i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી। ગરબાડા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા બ્લોક ગરબાડાની સત્તાવાર મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની વ્યાપક સમીક્ષા કરી હતી। મુલાકાતની શરૂઆતમાં સાંસદશ્રીએ આરોગ્ય કેન્દ્રના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। સાંસદશ્રીએ આ પ્રસંગે આરોગ્ય કેન્દ્ર ખાતે પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી। બહારના દર્દીઓ, ઓપીડી સેવાઓ અને સારવારની સુવિધાઓ, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ કાર્યક્રમ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, સેવાઓની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરતા સાંસદશ્રીએ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સમયસર આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના તમામ તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કરવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આ જ ઉત્સાહ અને સમર્પણ સાથે જનસેવા ચાલુ રાખવા તેમને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ગરબાડા તાલુકા અગ્રણી આગેવાનો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક મહાનુભાવો તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।